135D નોટિસ ન મળે તો દોસ્તો, તમારી જમીનમાં કોઈ ફેરફાર થયો હોય અને તમને 135D નોટિસ જ મળી નથી તો યાદ રાખજો, રેવન્યુ કાયદા મુજબ કોઈ પણ હકમાં જો ફેરફાર થતો હોય, કોઈ પણ જમીનના હકોમાં, તો નોટિસ આપવી જરૂરી છે, ફરજિયાત છે 135D મુજબ. જો નોટિસ વગર કોઈ એન્ટ્રી થઈ ગઈ હોય તો તે નેચરલ જસ્ટિસ એટલે કે કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધ ગણાઈ શકે છે અને અહીંથી જ આખો કેસ છે એ પલટી મારી જાય છે, કેસ આખો બદલાઈ શકે છે. દોસ્તો ઘણા લોકો અજાણ હોય છે અને વર્ષો પછી એને ખબર પડે છે કે જમીન શ્રી સરકાર થઈ ગઈ. તમે ક્યારેય તમારા 7/12ની છેલ્લી એન્ટ્રી ચેક કરી છે? આગલા ભાગમાં આપણે સમજશું કે જો તમારી ઉપર આવી કોઈ મુસીબત આવી પડે ને તમારી જમીન શ્રી સરકાર થઈ ગઈ હોય તો એની RTS અપીલ છે એ કેટલા સમયમાં કરવી પડે અને ક્યાં કરવી પડે એ આગલા ભાગમાં આપણે સમજશું. દોસ્તો તમારો અનુભવ હોય કાંઈ પણ તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખશો. તમારો કોઈ કાયદાકીય પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખશો, અમે એનો જવાબ આપશું. અને આવતીકાલે ફરી પાછા નવા એપિસોડ સાથે મળશું જેમાં આપણે RTS અપીલ કેટલા સમય મર્યાદામાં કરવી જોઈએ અને ક્યાં કરવી જોઈએ એની વિશેષ જાણકારી મેળવશો. દોસ્તો કાયદાની વાતો સાથે જોડાયેલા રહો રોજ રાતના 9 વાગે અને તમારા કાંઈ પણ પ્રશ્ન હોય તો જરૂર પૂછશો. ધન્યવાદ.